નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે સંયોજકતા વિશે ટૂંક નોંધ સમજેલા હતા અને તમને કોઈ પણ તત્વ આપેલો હોય તો એની ઇલેક્ટ્રોન રચનાને આધારે તમે સંયોજકતા કેવી રીતે શોધી શકો એના વિશેની તમામે તમામ માહિતી આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા હતા। ત્યારબાદ આજે આપણે નેક્સ્ટ બે ટોપિક વિશે સમજવાનું છે। જો કે એના વિશે આપણે ઘણું બધું જાણીએ તો છે જ, પણ થોડીક એડિશનલ બાબતો સાથે જો એક્ઝામનો મુદ્દો આપણે બનાવીએ કે એક્ઝામની અંદર પૂછાય તો કેવી રીતે લખવું એ લખાણ સાથે ટોપિકને આપણે સમજવાના છે। ને આજના બે ટોપિક છે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક, એટલે કે પરમાણુનો ક્રમ અને પરમાણુનું દળ। આ બે વસ્તુ વિશે આજે આપણે આ લેક્ચરની અંદર સમજવાનું છે। સૌથી પહેલા આપણે શીખીએ પરમાણ્વીય ક્રમાંક। હવે માન લો કે એક્ઝામની અંદર તમને પૂછાયું કે પરમાણ્વીય ક્રમાંક વિશે ટૂંક નોંધ લખો, તો તમે એની અંદર શું લખશો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈએ અને જેટલું આવડે છે એનું રિવાઇઝ કરતા જઈએ। સૌથી પહેલા તો પરમાણ્વીય ક્રમાંકની ટૂંક નોંધ લખવાની થાય ત્યારે પહેલું કામ આપણે શું કરવાનું છે તો કે એની વ્યાખ્યા છે સૌથી પહેલા લખવાની થાય કે પરમાણ્વીય ક્રમાંક એટલે શું। એટલે કે સૌથી પહેલાની વ્યાખ્યા આપણે લખશું કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે। એકદમ સિમ્પલ ડેફિનેશન છે એની। પરમાણ્વીય ક્રમાંક એટલે શું તો કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય એના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન રહેલા છે એ પ્રોટોનની સંખ્યા એટલે જ પરમાણ્વીય ક્રમાંક। હવે ધારો કે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 કહે છે। હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન છે તો એનો પરમાણ્વીય ક્રમાંક 2 કહે છે। આ રીતે જેટલા પ્રોટોન એનો પરમાણ્વીય ક્રમાંક। અને એ વસ્તુ ઓલરેડી આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ, કારણ કે મેં તમને એવું કહેલું હતું કે આપણે તત્વોના નામ ક્રમમાં શા માટે યાદ રાખીએ છીએ કે જો આપણને તત્વોના નામ ક્રમમાં યાદ હોય તો એના ક્રમ નંબર પરથી એમાં કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન છે એ વિશે આપણે જાણી શકીએ છીએ, બરાબર ને? એ જ વસ્તુ અહીંયા આપણે ઊંધી સમજાવેલી છે કે જો તમે તત્વની અંદર કેટલા પ્રોટોન છે કેટલા ઇલેક્ટ્રોન્સ છે એના વિશે જાણતા હોય તો જે તે તત્વનો ક્રમ તમે આપી શકો છો અને તત્વને અપાયેલ ક્રમ એટલે જ પરમાણ્વીય ક્રમાંક, અને એને Z વડે દર્શાવવામાં આવે છે। તેને Z વડે દર્શાવવામાં આવે છે। અને આ પરમાણ્વીય ક્રમાંક છે એને કોઈ પ્રકારનો એકમ હોતો નથી, એટલે કે તે એકમ રહિત છે। ધારો કે આપણે પરમાણ્વીય દળ શોધવાનું છે કે સૂત્ર એકમ દળ શોધતા હતા, આણ્વીય દળ શોધતા હતા, એની અંદર આપણે એકમ લખવો પડતો હતો, જ્યારે અહીંયા તો પરમાણ્વીય ક્રમાંક એટલે તત્વનો ક્રમ નંબર છે અને એના માટે થઈને એને
કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. અને આ વસ્તુ આપણે ઓલરેડી જાણીએ જ છીએ કે કોઈ પણ પરમાણુના કેન્દ્રની અંદર જેટલા પ્રોટોન છે એટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે અને દરેક પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાને કારણે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કારણ કે જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે. એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભારનું બેલેન્સીકરણ થવાને કારણે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ આપણે કહીએ છીએ. એટલે કે આના પરથી એવું કહી શકાય કે તેથી Z બરાબર Z મતલબ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક. એટલે કે Z બરાબર પ્રોટોનની સંખ્યા જેને આપણે P વડે દર્શાવીએ છીએ અને એની બરાબર લખી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા કે જેને આપણે E વડે દર્શાવીએ છીએ. એટલે કે પરમાણુ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા અને એના બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે કોઈ પણ તત્વ માટે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક, એના પ્રોટોનની સંખ્યા અને એના ઇલેક્ટ્રોનની સંખ્યા, આ ત્રણ સંખ્યાઓ હંમેશને માટે સરખી હોય છે. એટલે કે ધારો કે તમને કોઈ એક તત્વમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે અને એના પરથી પૂછે કે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કયો છે, તમે આ સંખ્યાને આધારે ક્રમાંક કયો છે કહી શકો છો. અથવા તો પછી તમને પ્રોટોનની સંખ્યા આપેલી હોય ને પૂછે કે કોઈ એક તત્વમાં 7 પ્રોટોન રહેલા છે તો એ તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે આવું પૂછાય તો પણ તમને આવડે કે પ્રોટોન 7 છે તો ઇલેક્ટ્રોન 7 જ હશે. અથવા તો પછી તમને એવું પણ પૂછાઈ શકે કે કોઈ એક તત્વની અંદર 10 ઇલેક્ટ્રોન્સ રહેલા છે તો એ તત્વ કોણ હશે, કયું તત્વ હશે? તો કે 10 ઇલેક્ટ્રોન્સ રહેલા છે મતલબ પરમાણ્વીય ક્રમાંક એનો 10 હશે અને 10 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ કયું છે આ આપણે ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ રીતે ત્રણે ત્રણ સરખા હોય છે. એને આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ પહેલું ઉદાહરણ આપણે લઈશું પહેલા તત્વનું એટલે કે હાઇડ્રોજનનું. હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રમાં એક પ્રોટોન છે માટે Z બરાબર 1 વડે દર્શાવી શકાય.
દર્શાવી શકાય. એટલે કે કાર્બન નામનું તત્વના પરમાણુ કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે અને 6 પ્રોટોન છે મતલબ એનો નંબર પણ કયો હશે 6 નંબર અને 6 નંબરના તત્વને Z બરાબર 6 વડે દર્શાવી શકાય છે. એટલે કે આ છે પરમાણ્વીય ક્રમાંક. ફરી એકવાર રિપીટ કરું છું કે પરમાણ્વીય ક્રમાંક વિશેની શોર્ટ નોટ પૂછાય તો એની અંદર તમારે આટલી બાબત લખવાની રહેશે કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો પછી આની બીજી વ્યાખ્યા આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી નથી પણ તમે લખી શકો છો જાતે વિચારીને. શું લખી શકાય આ વ્યાખ્યાની બદલે પરમાણ્વીય ક્રમાંકની બીજી વ્યાખ્યા? તો કે એવું લખી શકાય કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ માટે ખાસ આ શબ્દ લખવો પડશે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ માટે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહે છે. આ અન્ય વ્યાખ્યા પણ તમે લખી શકો છો. હવે વ્યાખ્યાને સમજવાની કોશિશ કરો. શું કીધું છે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ માટે. આ વિધાન શું કામ કહેવું પડ્યું? તો કે જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ નહીં હોય તો એની અંદર ઇલેક્ટ્રોન કાં તો મેળવેલા હશે અને કાં તો ગુમાવેલા હશે. અને જો ઇલેક્ટ્રોન મેળવેલા કે ગુમાવેલા હોય તો એ ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક આપી શકાશે નહીં. દાખલા તરીકે ઓક્સિજન છે એને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે ઇલેક્ટ્રોન એની પાસે 10 હશે. હવે જો તમે 10 નંબર ઓક્સિજનને આપી દેશો તો નિયોન ક્યાં જશે? એટલે કે જો મેળવેલા કે ગુમાવેલા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે તમે પરમાણુ ક્રમાંકને કાઉન્ટ કરી શકશો નહીં. એટલા માટે જો તમારે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યાની અંદર પ્રોટોનની બદલે ઇલેક્ટ્રોનની સંખ્યાનો ઉપયોગ કરવો હોય તો તમારે ઉપર લખવું પડશે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ માટે. તો તમે પ્રોટોનની જગ્યાએ ઇલેક્ટ્રોન શબ્દનો ઉપયોગ કરી શકો છો. કારણ કે જો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે તો મેળવેલા ગુમાવેલા નહીં હોય. જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, માટે એનો પરમાણ્વીય ક્રમાંક થશે. જ્યારે એ શબ્દનો ઉલ્લેખ એટલે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુ એવો ઉલ્લેખ અહીંયા તમારે કરવો પડશે નહીં. શું કામ નહીં કરવો પડે? તો કે ક્યારેય તત્વ પોતાના પ્રોટોન ગુમાવતો કે મેળવતો નથી. તત્વ હંમેશા ઇલેક્ટ્રોનની જ આપલે કરે છે. પ્રોટોનની આપલે તત્વના પરમાણુની અંદર થતી હોતી નથી. માટે અહીંયા પ્રોટોનની સંખ્યા દર્શાવવા માટે વીજભારનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. એટલે કે હવે તમને બંને વ્યાખ્યા સ્પષ્ટ હશે. પ્રોટોન વાળી પૂછાય તો એકદમ ઈઝી છે. કોઈ પણ તત્વના પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક. અને જો ઇલેક્ટ્રોનથી લખવું હોય તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણ્વીય ક્રમાંક જ કહે છે. એટલે વ્યાખ્યા તરીકે તો ઠીક છે કે તમે કોઈ પણ લખી શકો, પણ હું જે વિધાન બોલી, સેકન્ડ વ્યાખ્યા બોલી, એ તમારા મગજની ચકાસણી કરવા માટે ખરા ખોટાની અંદર પૂછાઈ શકે ખરું. કે ખરા ખોટાની અંદર હું એવું મૂકી દઉં કે કોઈ પણ તત્વના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે, તો આપેલું વિધાન ખોટું પડશે. કારણ કે ત્યાં વીજભારની દ્રષ્ટિએ તટસ્થ શબ્દનો ઉલ્લેખ કરેલો નથી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પરમાણ્વીય ક્રમાંક એવું કીધેલું હોય તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ શબ્દનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તો જ વિધાન સાચું, નહીં તો વિધાન ખોટું. બરાબર છે? ત્યારબાદ આ તો એકદમ ઈઝી છે કે Z વડે દર્શાવાય અને Z પણ કેવો હોવો જોઈએ? કેપિટલ. ત્યારબાદ એકમ રહિત છે, એનો કોઈ જ એકમ હોતો નથી, પાછળ કાંઈ જ લખવાની જરૂર હોતી નથી. અને જેટલા પ્રોટોન હોય છે તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે અને માટે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પણ દરેક વખતે આ સાચું પડતું નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રક્રિયા કરવા માટે થઈને ઇલેક્ટ્રોનની આપલે કરેલી હોય ત્યારે જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન હોતા નથી. જો વધારે ઇલેક્ટ્રોન્સ હોય તો એને આપણે ઋણ આયન તરીકે ઓળખીએ છીએ, અને જો
પૂછાય તો એક્ઝામ્પલ તો કોઈ પણ તત્વનું તમે લખી શકો છો આટલું જ કે કોઈ પણ તત્વ લઈ શકો એના પરમાણુ કેન્દ્રમાં આટલા પ્રોટોન છે તો Z બરાબર આટલા વડે દર્શાવી શકાય છે. અને આ શોર્ટ નોટ ને બદલે કદાચ તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપો અને એના 2 ઉદાહરણ આપો. જો સ્પષ્ટ રીતે આટલું કીધેલું હોય કે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા અને 2 ઉદાહરણ આપો તો તમારે ફક્ત એની વ્યાખ્યા અને એના એક્ઝામ્પલ આટલું જ લખવાનું છે. તો આ વચની કાંઈ જ લખવાની જરૂર નથી. પણ આખું પૂછાય કે પરમાણ્વીય ક્રમાંકની ટુકડો લખો તો આખું લખવાનું રહેશે. એટલે કે માંગ્યા મુજબ જવાબ લખવો, વધારે ઓછું કંઈ લખવું નહીં. અને હા, આની અંદર જ એક સેકન્ડ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે અને એ છે પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણિકતાઓ. પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણિકતાઓ. પરમાણ્વીય ક્રમાંકની ટોટલ 2 લાક્ષણિકતાઓ છે અને બંને લાક્ષણિકતા ઈઝી અને આપણને જાણીએ છે એવી જ લાક્ષણિકતા છે. શું કીધું છે એની ફર્સ્ટ લાક્ષણિકતાની અંદર? તો કે એની ફર્સ્ટ લાક્ષણિકતા આપણને એવી આપેલી છે કે કોઈ એક તત્વના બધા જ પરમાણુઓ માટે પરમાણ્વીય ક્રમાંક સમાન હોય છે. શું કહેવા માંગે છે અહીંયા? તો કે કોઈ એક જ તત્વના બધા પરમાણુ
પરમાણ્વીય ક્રમાંકનો ટોપિક આટલો જ છે કે જેના વિશે આપણે ઘણું બધું જાણતા હતા. બસ એને લખાણ બધા જે આપણે કરેલું છે કે ક્વેશ્ચન એક્ઝામ ની અંદર પૂછાય થિયરિકલ પેપર છે માટે આ બધું આપણે લખીને પાકું કરવું પડે. બાકી જો એમસીક્યુ સિસ્ટમ હોત કે આપણે જો જીની લખવાની હોત તો એનો એપ્લાઇડ એનો બેઝ મગજમાં રાખીને એપ્લાઇડ સ્વરૂપે કેવા ક્વેશ્ચન પૂછાય એના વિશે જ આપણે માહિતી મેળવવાની હોય તો આવું બધું લખવાની જરૂર કઈ છે નહીં. પણ આપણે જાણીએ છીએ કે 9મા ધોરણમાં તો એમસીક્યુ સિસ્ટમ હતી પણ નીકળી ગઈ છે. વન લાઇનર ક્વેશ્ચનો જ પૂછાય છે એની બદલે અથવા તો મોટા પ્રશ્ન. એટલે આ બધું લખાણની દ્રષ્ટિએ આપણને આવડતું હોવું જોઈએ. ક્લિયર? એના માટે થઈને આ બધું જ તમારે ફેરબુક ની અંદર નોંધ કરી લેવાની છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક વિશે ભણશું પરમાણુઓનો પરમાણ્વીય દળાંક. લખી લો ફટાફટ, જરૂર લાગે ત્યાં વિડિયોને પોઝ કરી દેજો અને લખી લેજો. નેક્સ્ટ ટોપિક આપણો છે પરમાણુનું દળાંક અથવા તો પછી એને કહી શકાય પરમાણ્વીય દળાંક. આના દળાંક એટલે દળ જ, બીજું કંઈ નથી. દળ શબ્દને બદલે પાઠ્યપુસ્તકની અંદર શબ્દ પ્રયોગ કરેલો છે દળાંક. હવે પરમાણ્વીય દળાંક એટલે શું, એની વ્યાખ્યા શું થશે તો કે એ વ્યાખ્યાને ઓલરેડી આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે કોઈ પણ પરમાણુના કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળાંક કહે છે. હવે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે રીતે આપણે પરમાણ્વીય ક્રમાંકને z વડે દર્શાવતા હતા એ જ રીતે આ પરમાણ્વીય દળાંકને આપણે કેપિટલ A વડે દર્શાવવાનો છે. એટલે કે તેને
ડોલર દળ સિવાય કેમિસ્ટ્રીની અંદર આપણે જે દળ શોધીએ છીએ અણુ પરમાણુના દળ એ દરેકમાં એકમ કયો આવે છે યુ યુનિફાઈડ માસ અને આ આપણે જાણીએ છીએ કેમ કે આ ટોપિક આપણે કદાચ સેકન્ડ ટાઈમ રિવિઝન કરીએ છીએ. ત્યારબાદ એક વસ્તુ નવી જે ખાસ યાદ રાખવાની છે અને નોંધ કરવાની છે કે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયન્સ પણ કહે છે. કે પ્રોટોન અને ન્યુટ્રોનનું નવું નામ છે ન્યુક્લિયન્સ. હવે ન્યુક્લિયન્સ શા માટે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બંને આવેલા છે ક્યાં? પરમાણુના કેન્દ્રની અંદર અને પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ એવું કહેવામાં આવે છે કે પરમાણુય કેન્દ્રનું સેકન્ડ નામ છે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસમાં રહેલા બંને કણો માટે એને કહેવાય છે ન્યુક્લિયોન્સ. એટલે કે આ વસ્તુ એક ખાસ જાત સુધી આપણે શીખ્યા નથી કે ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્રની અંદર રહેલા કણોને કોણ હોય છે અંદર? પ્રોટોન અને ન્યુટ્રોન. ને ન્યુક્લિયસ પરથી ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. એટલે કે આ વસ્તુ વન લાઇનર ક્વેશ્ચનમાં ક્યાંક પૂછાઈ શકે કે નીચેનામાંથી ન્યુક્લિયોન્સને ઓળખો અને નીચે ઓપ્શન આપેલા હોય તો પ્રોટોન કે ન્યુટ્રોન તમને જે દેખાય એ ન્યુક્લિયોન્સ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આનું સૂત્ર આપણે આપી શકીએ કે તેથી આવું કહી શકાય કે A બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને આ સૂત્ર પણ આપણે ઓલરેડી જાણીએ છીએ અને અન્ય રીતે એટલે કે સિમ્બોલિક રીતે પણ લખી શકાય A બરાબર P પ્લસ N અથવા A બરાબર Z પ્લસ N. હવે આ તો આપણને સમજમાં આવે કે પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો એટલે પરમાણુય દળાંક અને સિમ્બોલિક સ્વરૂપમાં લખી તો A બરાબર P પ્લસ N તો ઓકે. પણ અહીંયા મેં લખ્યું છે A બરાબર Z પ્લસ N. હવે અહીંયા Z લખવા પાછળનું કારણ શું છે એ તમને કહું તો કે આપણે અગાઉની થિયરી પરમાણ્ય ક્રમાંકની અંદર ભણી ચૂક્યા છીએ કે P Z. કેમ કે પરમાણ્ય ક્રમાંક પ્રોટોનની સંખ્યા જે કંઈ પણ હશે એ જ એનો પરમાણ્ય ક્રમાંક હશે. એટલે કે પ્રોટોન અને પરમાણ્ય ક્રમાંક બંને ક્યારેય ચેન્જ થવાના નથી, બંને કાયમી માટે સેમ રહેવાના છે. માટે P ના જગ્યાએ P ના સ્થાન પર આપણે Z નો ઉલ્લેખ પણ કરી શકીએ છીએ. એટલે કે ધારો કે આપણને કોઈ રકમની અંદર પરમાણુનો ક્રમાંક અને ન્યુટ્રોન આપેલા હોય તો પણ એ બંનેના સરવાળા દ્વારા આપણને પરમાણુનું દળ પ્રાપ્ત થઈ જશે. કારણ કે ન્યુટ્રોનની સંખ્યા તમને આપેલી છે અને પરમાણુ ક્રમાંક આપેલો છે તો પરમાણુ ક્રમાંક એટલે જ એટલા પ્રોટોન અને પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો. માટે તમે સૂત્ર આ પણ લખી શકો છો, સૂત્ર આ પણ વાપરી શકો છો, બંને એક જ છે. ક્લિયર? આના કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ આપી શકાય સોડિયમનું દળાંક. સોડિયમનું દળાંક. સોડિયમ તત્વનું પરમાણુ દળ આપણે શોધવું છે તો એના માટે થઈને એના પ્રોટોનની સંખ્યા અને એના ન્યુટ્રોનની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. ધારો કે સોડિયમની અંદર 11 પ્રોટોન આવેલા છે કારણ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કયો છે? 11. એટલે પ્રોટોન કેટલા હશે? 11 પ્લસ
કહે છે કે ન્યુક્લિડ સ્વરૂપની સંજ્ઞા તમને આપવાનું કે તો એને આ રીતે દર્શાવવાની હોય છે. વધારે એક્ઝામ્પલ એને જોઈએ એટલે સ્પષ્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે ન્યુક્લિડ સ્વરૂપની સંજ્ઞાને તમારે લખવાની છે તો એને આ રીતે લખવામાં આવે છે કે સોડિયમની વાત કરું તો સૌથી પહેલા તત્વની સંજ્ઞા એટલે શું આવશે અહીંયા Na. અહીંયા લખવાનો ક્રમાંક એટલે સોડિયમનો ક્રમાંક કયો છે 11. ઉપર લખવાનો ગણાંક એટલે અહીંયા કેટલા લખશું 23. આ રીતે સંજ્ઞા લખવાની હોય છે. એ જ રીતે કોઈ અન્ય તત્વની વાત કરો, ધારો કે એલ્યુમિનિયમની વાત કરો તો એલ્યુમિનિયમ તત્વની સંજ્ઞા આપણે શેના વડે દર્શાવીએ છીએ Al વડે. નીચે લખવાનો નંબર એટલે કેટલો નંબર છે 13. ઉપર લખવાનું પરમાણુય દળ કેટલું છે 27. એટલે કે આ રીતે તમે કોઈ પણ તત્વની સંજ્ઞા આ રીતે લખી શકો છો. ધારો કે હાઇડ્રોજનની વાત કરો કે હિલિયમની વાત કરો, ધારો કે હિલિયમ લખો છો એટલે અહીંયા લખવાનું થશે He. નંબર કેટલો છે 2. એનું દળ કેટલું છે 4 યુનિફાઇડ માસ. એટલે કે આ રીતે સંજ્ઞાને દર્શાવવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? તો ચલો આજે જે કંઈ પણ શીખ્યા છીએ એને આધારે પાઠ્યપુસ્તકની અંદર આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે એનું સોલ્યુશન આપણે કરી દઈએ. પાઠ્યપુસ્તકના પેજ નંબર 52 પર તમને બે ક્વેશ્ચન આપેલા છે. એનો પહેલો પ્રશ્ન જો તમને એવો આપેલો છે કે જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો ફર્સ્ટ ક્વેશ્ચન પરમાણુનો ક્રમાંક કેટલો થાય અને સેકન્ડ ક્વેશ્ચન પરમાણુનો વીજભાર કેટલો થાય. એટલે કે અહીંયા પેજ નંબર 52 ક્વેશ્ચન નંબર 1 અને એની અંદર બે ક્વેશ્ચનો પૂછેલા છે. એનો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું આવશે તો કે પ્રોટોનની સંખ્યા 8 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે તો ક્રમાંક કેટલો થશે. હવે આની આગળની થિયરમનું સૂત્ર યાદ કરો. Z P E એટલે કે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પરમાણુય ક્રમાંક. હવે અહીંયા પ્રોટોન પણ 8 છે, ઇલેક્ટ્રોન પણ 8 છે તો પરમાણુય ક્રમાંક Z બરાબર કેટલા લખી શકાશે 8. કેમ કે પ્રોટોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક સરખો હોય છે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે પરમાણુનો વીજભાર કેટલો હશે. હવે વીજભાર માટે આપણે શું કરવાનું છે તો કે પ્રોટોનને પ્લસ ગણવાના છે, ઇલેક્ટ્રોનને માઈનસ ગણવાના છે અને બંનેનું સાદુરૂપ આપી જે આવે તે જવાબ. હવે પ્રોટોન કેટલા છે 8 એટલે અહીંયા લખી શકાય +8. ઇલેક્ટ્રોન કેટલા છે 8 તો અહીંયા લખી શકાય -8 અને +8 -8 જવાબ આવશે 0. એટલે કે આપેલ તત્વનો વીજભાર કેટલો છે 0. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચનની વાત કરો. એમાં શું કીધું છે કે કોષ્ટક 4.1 ની મદદથી ઓક્સિજન અને સલ્ફરના દળ શોધો. હવે કોષ્ટક 4.1 મતલબ તમને પાઠ્યપુસ્તકની અંદર આ રીતનું કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાંથી તમને કીધું છે શું કામ તો કે આપણને ઓક્સિજન અને સલ્ફર બંનેના નંબર યાદ છે માટે આપણને પ્રોટોનની સંખ્યા યાદ છે પણ એમાં ન્યુટ્રોન કેટલા છે કદાચ આપણે જાણતા નહીં હોઈએ. એના માટે થઈને તમને કીધેલું છે કે કોષ્ટકનો ઉપયોગ કરો. પણ આપણે કોષ્ટક પર આશ્રિત રહેવાનું નથી. પેપરમાં કે હું તમને કોષ્ટક નથી આપવાની માટે ન્યુટ્રોનની સંખ્યા આપણને યાદ હોવી જોઈએ. એટલે કે ક્વેશ્ચન 2 આપણે ગણીએ તો એમાં પહેલી વાત કરેલી છે ઓક્સિજનની. હવે આ સૂત્રનો યુઝ કરો. ઓક્સિજન માટે તમારે ગણતરી કરવાની છે. તમે તમારી બુકમાં થોડું વ્યવસ્થિત લખી લેજો. એ ક્વેશ્ચન 2 માં આપું છું. ઓક્સિજનની વાત કરીએ તો પ્રોટોન કેટલા છે ઓક્સિજનની અંદર કેટલામો નંબર છે એનો
હશે, બરાબર છે? અને આના પરથી તમને પરમાણુ દળ શોધતા પણ આવડશે, એના આધારે તમને આવા એપ્લાઇડ પ્રશ્નોના જવાબ આપતા પણ આવડશે. તો ચલો ત્યારે આજનો ટોપિક અહીંયા રાખીએ. આ બધું જ તમારે ફેરબુકની અંદર નોંધ કરી લેવાનું છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સૌથી આઈએમપી કહી શકાય એવા બે ટોપિક વિશે ભણવાનું બાકી છે, અને ત્યારબાદ સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણે કરશું. હવે એ બે ટોપિક અતિ આઈએમપી છે, અતિ અગત્યના છે, માટે એને નેક્સ્ટ લેક્ચરની અંદર વિગતવાર સમજીશું. કેમ કે ફર્ધર સ્ટડીમાં આગળના અભ્યાસમાં તમને ખ્યાલ આવવાના છે. એના આધારે ડાલ્ટનની બે અભિધારણાઓને આપણે ખોટી સાબિત કરવાની છે, અને ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 શા માટે, કેમ કે આ કોઈના તો પોઈન્ટમાં છે ને એનું એકનું પોઈન્ટમાં શા માટે લઈએ છીએ, એ બધા જ જવાબો આપણને નેક્સ્ટ લેક્ચરની અંદર મળશે. પણ ત્યાં સુધી આ બધું જ ક્લિયર કરી અને પાકું કરી નાખો, બરાબર છે? તો ચલો ત્યારે નમસ્કાર.